રમણમ મધુરમ. આ પ્રસંગોનો લીલાભાવ. લીલામાં એક સમયે શ્રી ઠાકોરજીએ લલિતાજીને કહ્યું કે હું તારી કુંજમાં પધારીશ. ચંદ્રાવલીજી આ સાંભળી. તેમણે ઠાકોરજી સાથે વિવિધ ચતુરાઈભરી સેવા દ્વારા લલિતાજીને ત્યાં 6 માસ પધારતા રોકી અને પોતાને ત્યાં રાખ્યા. આ વાત મેં કહી છે એટલે મોઢે કહી દઉં. હવે પ્રભુએ કહ્યું તારી કુંજમાં. લલિતાજી પહોંચી ગયા ને વ્યવસ્થા કરવા માંડ્યા ને જળનો છંટકાવ કર્યો ને ગુલાબ જળ ને તોરણ ને બંધનવાર ને સુગંધી ને સયા મંદિરની પેલી ને બધું. હવે ચંદ્રાવલીજી પરમ ચતુર, એ કે ત્યાં 6 મહિના પ્રભુને પધારતા હતા. બનઠાને કે કહાં ચલે ગોપાલ. પ્રભુ કે લલિતાજી એ કે ખાલી ચરણ ધરી જાવ ને મારે એની કુંજમાં. પ્રભુ કે ના વર્ત. એ કે ના અત્યારે. ચંદ્રાવલીજી એટલા 6 મહિના સુધી મનોહાર કર્યા પ્રભુ ભૂલી ગયા કે મારે લલિતાજીની કુંજમાં જવાનું. સામનેજીએ વિશાખાજીને મોકલા. જો હવે આગળ આવશે. આ વાતનું અનુસાન ચંદ્રાવલીજીએ જાણ્યું. મનમાં વિચાર કર્યો, શ્રી સ્વામીજી અને ઠાકોરજી તો મોટા જ, પણ લલિતાજી આ ખોટું કર્યું. તે મારા માટે બરાબર. તેમણે મને શાપ દેવડાવ્યો. શું શાપ આપ્યો? કે 6 મહિનાનો વિરહ જેવો લલિતાજીને થયો ને એવો ચંદ્રાવલીજી. હવે ચંદ્રાવલીજી કોણ? ગુસાઈજી. અને લલિતાજી કોણ? કૃષ્ણદાસ અધિકારી. અને ઠાકોરજી શ્રીજી બાબા. અને સામનીજી આપણા વલ્લભ. લલિતાજીએ સ્વામી દ્રોહ કર્યો. શ્રી ઠાકોરજી શ્રી સામનીજીથી પ્રાગટ્ય. સામનીજીના શ્રીમુખમાંથી ચંદ્રાવલીજી પ્રગટ્યા. સામનીજીની બધી સખીઓ ચંદ્રાવલીથી પ્રગટ્યા છે. ચંદ્રાવલી શ્રી ઠાકોરજીની જમણી બાજુ બિરાજે છે. બધી સખીઓમાં ચંદ્રાવલીજી શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે લલિતાજીનું અકાળ મોત થાવ અને પ્રોતિયાને પામો. આ સાપ આપ્યો એટલે ખીજાણા. એટલે કૃષ્ણદાસ અધિકારી ઓલા આપ્યા હતા 200 રૂપિયા કે આ કૂવાનું થાળું કરાવજો. પેલા કૂવા હતા ને થાળા કરાવતા હતા. એમને કાંઈ પાણી ન સિંચે. પેલા ગામડામાં અમે થાળામાં ઊભા રહીને જ પેલું ગરેડી હોય ને એમાં નાખીને પાણી સીંચતા હતા. તો કૃષ્ણદાસ અધિકારીએ 100 રૂપિયા રાખ્યા અને 100નું થાળું કરાવ્યું. કૂવામાં જો અજ્ઞાન પડ્યા ને પ્રેત થયા. શ્રીજી બાવા રમવા પધારે કે પ્રભુ એ કે આ મારું કામ નહીં, એ કાકાજી જાણે. અને પછી ઉદ્ધાર કોણે કર્યો? ગુસાઈજીએ. અને ઓલા 100 રૂપિયાનું થાળું પછી પૂરું કરાવ્યું. આ વાત લલિતાજીએ જાણી. દોડીને સ્વામીજીના ચરણોમાં પડ્યા. તેના ઉપાય માટે શ્રી સ્વામીજીએ ઠાકોરજીને ઉપાય કરવા કહ્યું. આ ત્રણેય સાથે ચંદ્રાવલીજીને ત્યાં પધાર્યા. બંનેનું સ્વાગત કર્યું. સુંદર સામગ્રી આરોગાઈ. બંને સ્વરૂપે પ્રસન્ન થઈ ચંદ્રાવલીજીને કહ્યું તમારી પ્રીતિ અલૌકિક છે. તમારા અમારામાં કોઈ ભેદ નથી. લલિતાજી આપણા સખી છે. શાપથી તેમનો છુટકારો કરો. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું જે કંઈ થયું તે જગત પર લીલા કરવા થયું છે. આમાં કાંઈ આપણે નાના હોય ઢીંગલે પોત્યા રમતા હોઈએ, પછી લગ્ન નહીં કરીએ, જ્યાં નહીં આવે, પછી ગોળનો બધાને પ્રસાદ ઓલા જમાડવાય બેસાડી દઈએ, નીચે ધૂળમાં પાતરેય નાખી દઈએ. તો આ બધું રમત છે, આ બધી લીલા છે. એ વેકેશનમાં રમે ને પછી ક્યાં પહેર્યા હોય ખબર ન હોય. લલિતા પ્રેત થશે તેનો હું ઉદ્ધાર કરીશ. ચંદ્રાવલીજી એટલે કે ગુસાઈ જાય. તે મારું નિશ્ચય વચન છે. શ્રી સ્વામીજીએ કહ્યું આ બધો પરિકર ગિરિરાજ ઉપર લીલા કરવી છે ત્યાં પ્રગટ થશે. લીલા સૃષ્ટિમાં અલૌકિક સ્નેહ છે, અલૌકિક સાપ છે, અલૌકિક ઈર્ષા છે. આમાં કાંઈ માયાએ કરેલ નથી. ભૂમિ પર યશ પ્રગટ કરવા ઈર્ષા સાપનું બહાનું છે. આ બધી લીલાઓ કરે તો આપણે અત્યારે આનંદ લઈએ છીએ.
જો ગુણાનુવાદ ન થાય ને તો ભાવ ન વધે. પુષ્ટિ માર્ગમાં હરિરાયજી હોય, ગોકુળનાથજી, વલ્લભ કે ગુસાઈજી, સત્સંગનું એટલું જ મહાત્મા આપ્યું છે. વલ્લભ તો થોડાક વાર થાય કે દમલા કેટલો સમય બીત ગયો સત્સંગ કરે, હજી 2 મિનિટ થઈ વાર. ગુસાઈજી ઓલા અલીખાન પઠાણ એની દીકરી આવે ત્યારે ચાલુ કરતા હતા. હરિરાયજી તો હજી વિઠ્ઠલનાથજીના મંદિરમાં આજની તારીખમાં ત્યાં સત્સંગ થાય છે. ગોકુળનાથજી તો હાસ્ય અમૃત ને વચનામૃતને લહેર કરાવતા હતા. સત્સંગ છે તો પ્રભુમાં ભાવ વધે. લીલામાં શ્રી સામણીજીથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય, તે જ રીતે શ્રી આચાર્યજી ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજીનું પ્રાગટ્ય. વળી લલિતા સખી તેથી કૃષ્ણદાસ અધિકારી થયા. શ્રીનાથજી બાવાના 2 સ્વરૂપ સદા રહે છે. શ્રી આચાર્યએ જે ગિરિરાજી ઉપર પધરાયો તે બધા ભક્તોને સુખ આપે છે, તે ભક્તો દ્વારા જે બધા ભક્તોને સુખ આપે. કુંભનદાસ ગોવિંદદાસ સાથે ખેલતા. જ્યારે શ્રી ગુસાઈજીએ રાજભોગ સમર્પ્યો, જો તેઓ હારે ગયો નહીં તો તે અસમર્પિત ખાઈ બધા સેવક ભ્રષ્ટ થઈ જાય. આ ગિરિરાજ ઉપર પ્રગટ થયેલ સ્વરૂપ ગંગાબાઈનું નામ લેવાથી ગુસાઈજીને 6 માસનો વિયોગ થયો. કારણ શ્રી ગુસાઈજી કૃષ્ણદાસને મેણું મારશે, જેથી લલિતા સ્વરૂપ કૃષ્ણદાસને ખોટું લાગે તો ગુસાઈજીને વિયોગ થાય. પણ આ લીલા ક્યાંની છે? ગોલોકની છે. જે સાપ આપ્યો ને આપણે બધી વાત કરી તે. લલિતા સ્વરૂપ કૃષ્ણદાસ ભૂતલ પર રહ્યા ત્યાં સુધી ઠાકોરજીની છાયા બનીને રહ્યા અને દામોદરદાસ વલ્લભના છાયા બનીને રહ્યા. શ્રી સામણીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી પાસે પણ રહ્યા. ખૂબ સુખનો અનુભવ કર્યો. બધી લીલાનો પ્રભુએ અનુભવ કરાયો. ઇતિ રમણમ મધુરમ. ઠાકોરજી વ્રજમંડળમાં પોઢ્યા, વાલો કરે વિવિસર સદાંજે. એ લીલા મારે મનવસ ભક્ત માગે માનજે. પ્રભુ પાસે આવું માગો, પ્રભુ અવશ્ય કૃપા કરશે. હવે આવશે વમિતમ મધુરમ. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. બાળક પોષણ, માનવ હોય કે પોષો, જન્મતા તે અજ્ઞાન છે. તેને માના ઉદરથી બહાર આવતા જ ભૂખ સતાવે છે. તેને માટે પ્રભુએ રચના કરી છે કે બાળકનો જન્મ થતાં જ માના સ્તનમાં દૂધ ત્યાં સુધી ન થાય. બાળક ગર્ભમાં હોય ત્યાં સુધી સ્તનમાં દૂધ ન થાય. આ પ્રભુની લીલા જુઓ. અને છતાંય ઘણા કે અમે ઠાકોરજી એમ નથી માનતા, રે તાર ઘેર ચાનો મનો. તું નથી માનતો એમાં અમને કહેવાનું તારે શું જરૂર છે? કારણ કે તે બાળકનું પોષણ કેવળ દૂધ જ છે અને તેના જન્મતાની સાથે માતાના સ્તનમાં દૂધ તૈયાર જ હોય છે. દ્રષ્ટાંત કવિ તાલ દાદરા. જબ દાંત નહીં તબ દૂધ દિયો. બાળક આવ્યું, દાંત નહોતું તો દૂધની વ્યવસ્થા કરી. જબ દાંત દિયે તબ અન્ન દેહે. 6-7 મહિના થાય ને એટલે બાળક ખજવાડવા માંડે અને જીભ આમ આપણે કહીએ જો એને પેઢામાં ખજવાડ આવે છે. હવે દાંત આવશે ને એટલે તરત આપણે અન્નકોટડા કરાવીએ. દાળ ભાત ચોળીને બરાબર કહેલું કરીને દઈએ, અંદર ઘી નાખીએ અને દાંત આવે ત્યાં રોટલી દાળ ભાત શાક. હા, પ્રભુ વિના ખરેખર શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે. અને આવા પ્રભુ આપણા ઘરે બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે એ બીજો ને, મંદિરવાળો ત્રીજો ને, નંદ યશોદાવાળો ચોથો ના. મારા વાલા,
આ નંદ યશોદાજીને ઘેર જે પ્રગટ્યો ને એ જ આપણા ઘરે છે. આણે જ ગોવર્ધન ધારણ કર્યો છે, આણે જ ગાયો ચરાવી છે, આણે જ માખણ ચોરી લીલા કરી છે, આણે હોરી લીલા કરી છે, ચોરી લીલા કરી છે, આણે જ રાસ લીલા કરી છે, આણે જ દાન લીલા કરી છે, આણે જ ગોપીઓના ચીર ચોર્યા છે, આણે જ નૌકા વિહાર લીલા કરી છે, આણે જ અન્નકોટ લીલા કરી છે, નવવિલાસ લીલા કરી છે. એ જ આપણા ઘરે બિરાજે છે. એટલે ઘણા એમ કે અમારા ઘરે 50 વર્ષથી પ્રભુ બિરાજે છે. તો એ પ્રભુની સેવામાં તમને કંટાળો નહીં આવે. સવારે ઉઠો એટલે એ ઉત્સાહ તમને આપી જ દે. આ પગે ઓપરેશન કરાવીને થોડું પાકી ગયું, સવારે રાતના હું તૃપ્તિને એમ કહું, બેટા સહેજ વહેલી ઉઠજે ને, કદાચ મને આ દવા લઉં છું. એ આવે ત્યાં તો નાહી ધોઈને બુહારીને મંદિર વસ્ત્ર ને જળ ભરા બધું થઈ ગયું હોય. કોણ આપે છે આ ઉત્સાહ? કોણ હાથ પકડીને ઉઠાડે છે? પ્રભુ સાક્ષાત. એ જ વસ્તુ પ્રભુ ઘરમાં ના હોય તો ઈલાબેન 9 વાગ્યા સુધી હોઈ રહે. અત્યારે છોકરાઓ કહે ને બધાય કહે, ઈલા હવે તારે ક્યાં નોકરી છે, શું કામ 5 વાગે ઉઠાશે? પણ ઓલો ઉઠાડી જાય એમાં હું શું કરું? એને ગાયો ચારવા જવું હોય, એને સવારે દૂધ પીવું હોય, એને ગાય દોડાવવી હોય, એને મા વિના ગમતું ન હોય. આ બધી એનર્જી આપવાવાળો મારો પ્રભુ. જબ દાંત નહીં તબ દૂધ દિયો, जब दांत दिए तब अन्न दियो, जल में स्थल में पशु पंछी को शुद्धि ले थे सो तेरी भी ले. હાથીને આટલું મણ દેતો હોય, અજગર બેઠો બેઠો ખાય તો એને દેતો હોય, શક્કરખોરને સાકર દેતો હોય, ઓલા પશુ પંછીઓ ડાળ ઉપર સૂઈ ગયા હોય, પ્રભુ એનું ધ્યાન રાખે ને પડવા ન દે. હવે ડાળ ઉપર તો આપણા જેવાય, આપણે તો આ પલંગ ઉપર. હમણાં જ એક જણ મને કહેતું હતું કે ઈલાબેન ઓલી શરદી થઈ હતી તે દવા લીધી તો એવી ઊંઘ અંદર પડખું ફરી નીચે પડી. મેં વાગ્યું નથી મારવાલા, બિચારા ઉંમરવાળા હતા તો માથી હંસાઈ ગયો. એટલે મને કે તને હસવું? મેં તો એમ નહીં, પણ તમે પડી ગયા ત્યાં સુધી. મને કહેલા રાતના ઓલી શરદીની દવા લીધી હતી ને ઊંઘમાં પડખું ફરી. અને એ કે તાર પપ્પા તો છે નહીં, આખા પલંગમાં એકલી હતી. બોલ. તો મેં તો વચ્ચે શું? મને કે ઊંઘ સમજતી જ નથી મને. મેં કીધું બરાબર. તો જે ડાળ ઉપર પંખી હોય નથી પડવા દેતા, તો આપણું જતન તો કરવાના જ છે ને. અમારે કાઠિયાવાડમાં લગ્નનો ગીત ગાય, એ અહીંયા લાગુ પડે છે. એ ભલે લૌકિક છે પણ મારે અલૌકિક વાત કરવી છે. નવા જમાય તમે સાંભળો ને મારી બેની છે નાનેરું બાળ રે, સ્નેહથી સાચવજો. પાણી માગે તો દૂધ આપજો ને એના જાજેરા કરજો જતન રે, પ્રેમથી આપણા પ્રભુ એવા જ. આપણને જ્યાં આમ એમ હોય ને કે આ કામ થઈ જાય થારું, એ કામ તો કોક કરી દે, જસ આપણને દે પાછો. પાણી માગે તો દૂધ આપજો, એનું પ્રેમથી કરજો જતન. આપણા પ્રભુ આપણું એવું જતન કરે છે મારા વાલા. જ્યારે મોઢામાં દાંત ન હતા ત્યારે દૂધ આપ્યું, અને જ્યારે દાંત આપ્યા ત્યારે અન્ન આપ્યું. તે જીવ કોઈ જગ્યા કે સ્થળમાં, પશુ કે પક્ષી બધાની ચિંતા મારો પ્રભુ કરે છે, કરે જ કરે છે. યોગ્ય સમયમાં બધું આપે છે. તો હે જીવ, તું શા માટે તારી ચિંતા કરે છે? આ બોલીએ તો કેવું સારું લાગે, પણ હમણાં કાંઈ હોય ને, બોલો રીખુમાં આખી રાત ઊંઘ ન, એટલે બે બોડીમાં ઢાંકણી પાણી લઈને. પ્રભુએ આટલી સમજ આપી, આટલો સત્સંગ આપ્યો, અને પછી ચિંતા કરે છે તો બોડી મર.
મારા માટે કહો છો મારવા, તમારા માટે નથી કહેતી. આ જીવ સ્વભાવથી દુષ્ટ છે. તો હે જીવ, તું શા માટે ચિંતા કરે? તને પણ વિશ્વંભર પ્રભુ આપશે જ, માટે તું પ્રભુમાં વિશ્વાસ રાખ. ગીતા વાક્ય જેવો અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, તેમજ મારી સેવા કરી આનંદ પામે છે, તેવા ભક્તનો યોગ, ક્ષેમ, આલોક અને પરલોક બધું જ હું સિદ્ધ કરું છું. હવે આપણે ચિંતા કરવાની જરૂર, અને તોય કરીએ છીએ. વાંચીએ ત્યારે બોલીએ ચિંતા કરવાની જરૂર નહીં. બહાર જાય ને કંઈક એવી વાત તો એ ભાઈ હવે શું કરશું, અને એમાં જો આપણને વડચકું તોડે તો આખો દિવસ ભગવત નામના જો તો મને કેવું કર્યું. હજી આપણું ચિત્ત લૌકિકમાં છે. હરિરાયજી ભક્તો માટે 4 વિષયો બતાવ્યા છે. તાત્પર્ય એ જ બતાવ્યું છે કે તમે સર્વ ચિંતા છોડી તમારું કર્તવ્ય કરો. ગીતામાં કયું ભગવાન? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. શિક્ષાપત્ર 11 શ્લોક 4. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધ દશ્ય કૃત્ય મેત સૂત્ર. ગુણગાન પેલું. બીજું તાપ ભાવના. આપણા બધામાં તાપ ભાવના. આપણને ઠાકોરજીનો વિરહ ક્યારેય થતો નથી. બધા એમ કે 84-252 ભગવાન બોલતા અથવા એના જેવો વિરહ થાય છે. આપણે આપણા સુખનો વિચાર કરીએ છીએ. સવારે 2 વાગ્યા 12 આવ્યા પછી મંદિર સામું જોયું, ભૂલમાં છેડો પકડી લે તો એ બાજુ નીકળવાનું જ નહીં. શું તમારી યાર વાતો કરે? દીનતા. અત્યારે કળિયુગમાં સૌથી મોટી તકલીફ હોય દીનતા જ નથી. દીનતા એટલે હું તમારો દાસ એવું બધું નહીં. દીનતા એટલે આજે કોઈને તમે બોલાવો ને તો એમાંય દીનતા હોય. કોઈનું કામ કરો ને એને જતાવો નહીં, મેં કર્યું. હવે મંદિરમાં કોઈ કીર્તન કરે છે, હવે બિચારું નવું આવ્યું એને હા અમારા ગામમાં આવું જ કીર્તન કરે છે. આમ બેસીને જોવે, બેસવા ઊભી બેસવાનું કીર્તનમાં 2 વાગ્યાને બહાર નીકળ. આ દીનતા નથી. આવી જા સેજ હું ખસું અને તોય સંકોડાઈને બેસ. તુમ આવો રી આવો, તુમ મંગલ ગાવો, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવો તો ઊંચો કરી હાથ. હંમેશા કેટલી કરતા ચા કરતા કેટલી, સમજી ગયા ને. અને ત્યાગ. લૌકિક વૈદિક ચિંતાનો ત્યાગ. ત્યાગ એટલે ઘર છોડી દે. વલ્લભે ઘર છોડવાનું ક્યારેય કહ્યું નથી, સંન્યાસ લેવાનું એ નથી કહ્યું. ચિંતાનો ત્યાગ કરો. આ 4 કૃત્ય સિદ્ધિ દ્રષ્ટિવાળાઓને આ 4 કૃત્ય સિદ્ધ થયા પછી બીજાની અપેક્ષા નથી. તે સર્વનું મૂળ સત્સંગ છે. જુઓ, આ બધાનું મૂળ શું છે? સત્સંગ. 50 વર્ષથી સત્સંગ ઓછો થયો ઘરે ઘરે, ત્યારથી આ આડંબર વધ્યો. જે વચનામૃતમાં કહેતા હતા, વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું છે. પહેલા વૈષ્ણવો જાતે બધું જ કરતા. માળાજીને, શૃંગારને, ખંડપાઠને, પીછવાઈને. ટાઈમ જ નહોતો મળતો. હવે બધું તૈયાર માલ. પછી પ્રભુ કે લ્યો તમે તૈયાર ધરો, એટલે હું એવો જ છું. સત્સંગના અભાવમાં સિદ્ધિ કાંઈ મળતી નથી. શિક્ષાપત્ર 10 શ્લોક 6. સ્વતઃ કૃષ્ણ સદાનંદો નિજાનંદ પ્રદશ્યતે તદા સૈવ સ્થાન તત્વ સર્વે શ્રાતક પક્ષીવત. પ્રભુ સદાનંદ છે,
પ્રભુને ઉદાસ જોયા કોઈ દિવસ? હા, આપણે રોતા હોઈએ, આપણે ઘરની વ્યથા લઈને પ્રભુ સામે જોતા હોઈએ ને આંખમાં આંસુ આવી જાય, પ્રભુને ના ગમે, એ ઉદાસ થઈ જાય. પણ આપણે જ હસતા હોય તો ઠાકોરજી કે આના મને મારી મા આનંદમાં હોય છે ને તો મને બહુ ગમે. મને ઓલા ભગવતીએ શીખવાડી દીધું, એલા કોઈ પૂછે તો મજામાં નહીં કહેવાનું, આનંદ પરમાનંદ. હવે તો દેશમાંથી વિદેશમાંથી કેટલાય વૈષ્ણવના કે કોઈ પંડિતોના કાંઈ કામ હોય, ફોન આવે, આનંદ પરમાનંદ. નામ જ ભૂલી ગયા કે આપણું નામ ઈલાબેન. ઘરે બિરાજે જ કોણ? પ્રભુ સદાનંદ તે પોતાના ભક્તોને નિજાનંદનું દાન કરશે. ભગવદીઓએ તો ચાતક પક્ષીવત વિશ્વાસ રાખી ઉપર બતાવેલા 4 લક્ષણો ગુણગાન, દુઃખભાવના, દીનતા અને ત્યાગનું પાલન કરો. પ્રભુ જળ પદાર્થને પણ સર્વ જગ પર પોષણ આપે છે તો ભક્તજનને કેમ નહીં આપે? હરિ સર્વથા જગરક્ષક છે, તેમાં સંશય નથી. માટે જ વિશ્વાસ રાખી ચિંતાને ત્યજીને પ્રભુની ભક્તિ કરવી. ભજો શ્રી ગોપાલ પ્રભુ, તને નહીં ભૂલે, તું તો પ્રભુનું ભજન કર. આ આશય સમજાયો છે. માટે જ કવિ શ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ ચંદ્રાવલાને વિરામ આપ્યો. હવે કાલે આવશે 72માં. ભક્ત મનોરથ સૌ પૂરે, કઠિન સરળ ગુરુ નાહના. જેના પૂર્યા તેના નામ કયું, તો પૂછેશ કોહના કોહના. કાન ગયા કુબ્જાપતિ થાવા, પારથ પત્ની થયા જળ પાવા. પૂરી પુત્ર થઈ અદિતિની આસ, પાંડવ કાર્ય કર્યા થઈ દાસ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. મર્ષયસ્તમ સમુપાગતાસે પ્રશસ્ય સાદ્વિત્ય તુ મોદમાના. ઊંચું પ્રજાનું ગ્રહશીલ સારા, યદુત્તમ શ્લોક ગુણાભિતૃમ. નવા ઇદમ રાજર્ષિ વર્યમ ચિત્રમ, ભવત્સુ કૃષ્ણમ સમનુવ્રતેષુ. યે ધ્યાસ્યમ રાજ કિરીટે ચુષ્ટમ, સદ્યો જહુર્ભગત્યાસ કામા. સર્વે વયમ તાવદીહા, અસ્મથેથમ ક્રિવરમ. યાવદવસો વિહાય, લોકમ પરમ વિરજસમ. વિશોકમ યાસ્તત્વ્યમ ભાગવત પ્રધાન. અર્થ: રાજા પરીક્ષિત ભગવાનના ગુણોનું શ્રવણ કરવા યોગ્ય હતા. પ્રજા પર અનુગ્રહ કરવો એ જ એમના સ્વભાવનો સાર છે. તેવા ત્યાં પધારેલા મહર્ષિઓને રાજાની પ્રશંસા કરે. તેણે જે કર્યું તે સારું કર્યું છે એમ કહેતા કહેવા લાગ્યા, હે રાજશ્રીઓમાં શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણને અનુસરનારા છો. એટલે ભગવાન પાસે જવાની ઈચ્છાથી રાજમુગુટવાળા સિંહાસનનો તમે ત્યાગ કર્યો, અને એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. ઋષિએ નક્કી કર્યું કે ભગવાનના ભક્તોમાં મુખ્ય રાજા પરીક્ષિત જ્યાં સુધી શોક અને રજોગુણ રહિત થઈ ઉત્તમ લોકમાં ન પધારે ત્યાં સુધી આપણે બધા ઋષિ અહીંયા જ રહેવું જોઈએ. કેટલા બધા નસીબદાર પરીક્ષિત. સુબોધિની છે. આ ઋષિ સારી રીતે આવેલા, એટલે કે રાજાનું નિર્વાણ થાય ત્યાં સુધી એનું હિત કરવા માટે ત્યાં રહ્યા. તેમણે પણ રાજાની પ્રશંસા કરી. ઋષિઓની પ્રશંસાથી અંગહીન કાર્ય પણ અંગયુક્ત થાય એમ સૂચવ્યું. સાધુ સારું કર્યું એમ અનુમોદન કર્યું. આથી સ્વેચ્છાએ કાર્ય કરવાના દોષનું નિવારણ કર્યું. તેઓએ એમ કહ્યું તેનું પ્રયોજન પ્રજાનું ગ્રહશીલ ધારા પથે કહ્યું છે. રાજાઓ ઋષિઓની પ્રજા છે, અને પ્રજા પર અનુગ્રહ કરવો એ ઋષિના સ્વભાવનો સાર છે.
જો તેઓ અનુગ્રહ ન કરે તો નિસાર થઈ જાય. વળી રાજા પરીક્ષિત પરમ ભક્ત છે, માટે એના પર અનુગ્રહ કરવો જ જોઈએ એવા અભિપ્રાયથી યદુત્તમ શ્લોક ગુણાભિરુતમ પદ મૂક્યું છે. ઉત્તમ શ્લોક ભગવાનના ગુણોને શ્રવણ કરવાની અભિરૂપો એટલે યોગ્ય છે તેવા અથવા ઉત્તમ શ્લોકના ગુણોને સમાન તેવા રાજા પરીક્ષિત જેમ ભગવાનના ગુણો સાંભળવા રોકાવું જોઈએ, એમ આવા પરમ ભક્ત રાજાના દર્શન માટે પણ રહેવું જોઈએ. ભગવાનના ગુણોના શ્રવણનો રાજા મુખ્ય અધિકારી માટેની પ્રશંસા કરવી જોઈએ. ઋષિ કહે છે કે રાજર્ષિઓમાં શ્રેષ્ઠ પરીક્ષિત આ પ્રણાને બધાનો ત્યાગ કરી આ ભગવત પરાયણ થઈ ગયા એમાં આશ્ચર્યનું કારણ નથી, કારણ કે આપ કૃષ્ણમ સમતું ગ્રહિતું શ્રી કૃષ્ણના આચરણને જ અનુસરનારા છો. રાજાશ્રી વર્ય સંબોધનથી મર્યાદાની ઉત્તમ સીમા સૂચિત કરી છે. જેમણે ભગવાનને અનુસરવાનું વ્રત લીધું છે, એટલે ભગવાન જેમ પોતાનું સર્વ કાર્ય કરી પધાર્યા એ જ પ્રમાણે ભગવાનના ભક્તે પણ કરવું જોઈએ. અહીં દાખલો આપે છે કે ભગવાન પાસે જવા માટે આપના પિતામહ પાંડવોએ પણ ચક્રવર્તી રાજસિંહાસનનો ત્યાગ શીઘ્ર કર્યો, માટે તમારે એ પ્રમાણે ભગવાન પાસે જવું જોઈએ. આ પ્રમાણે રાજાની સ્તુતિ કરી. ઋષિઓ કહે છે આપે જે કહ્યું તે પૂરું થાય ત્યાં સુધી અમારે અહીં જ રહેવું જોઈએ. રાજા પરીક્ષિત ભગવત ધામમાં થાય ત્યાં સુધી અમે અહીં જ રહીશું. આ રાજા શું કરશો ને ત્યાં જશે એની શંકા થાય ત્યારે કહે છે 7મા દિવસે દેહનો ત્યાગ કરી, એટલે કે પંચમહાભૂતનો બનેલા શરીરનો ત્યાગ કરીને પરમલોક વ્યાપી વૈકુંઠમાં જશે, જ્યાં રજોગુણનો સંબંધ નથી. શુદ્ધ સત્વાત્મક સ્થાન પ્રકૃતિથી પર છે, ત્યાં શોક નથી, તમોગુણ નથી. એ સ્થાન બધા દોષો રહિત છે. ત્યાં રાજા જશે, કારણ કે તે ભાગવત પ્રધાન ભાગવદેશુ પ્રધાન ભગવાનના ભક્તોમાં મુખ્ય છે, એટલે કે તે ત્યાં સુધી વ્યાપી વૈકુંઠ નહીં પધારે ત્યાં સુધીમાં રહેશું, બધા ઋષિઓ કહે છે. આ પ્રમાણે ઋષિઓના અનુગ્રહને શ્રવણ કરીને તેમજ ઋષિઓ ઘણો સમય ત્યાં રહેવાના છે તે જાણી દરમિયાન મારે બધા સંદેહોનું નિવારણ કરી લેવું જોઈએ એમ વિચારી જે કંઈ પૂછવાનું હતું રાજા પરીક્ષિતે પૂછ્યું અને કહે છે આશ્રુતોસ્યો તેષાં વચનમ પરીક્ષિતસમ મધુસ્ય ગુરુ ચાયવ્યલિકમ અભાસતૈનાનભિવંત્યયુક્તમ શુશ્રુત બાણ સરિતાની વિષ્ણુ. અર્થ ઋષિઓના સમાનતાવાળા મધુ જળતા અર્થસભર અને કપટ રહિત વચનો સાંભળી ભગવાન વિષ્ણુના ચરિત્રો સાંભળવાની ઈચ્છાવાળા રાજા પરીક્ષિતે તેમને વંદન કર્યા. સુબોધની છે આશ્રિત્ય તેના વચનમ એ ઋષિઓના વચન સાંભળીને પરીક્ષિત એટલે કે જે પરીક્ષા કરવા સક્ષમ હતો એવા રાજાએ ઋષિઓના વચનો સત્ય છે તેવો નિર્ણય કર્યો. ઋષિઓના વચનોમાં 4 પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા 4 ગુણો હતા. સમમ સમાનવાળા, તેથી રાજા અને પોતાનું સરખી રીતે હિતચિંતક હતા. આથી તે જ્ઞાનરૂપ હતા એમ કહ્યું છે. મધુચૂત એટલે મધુ જરતા, એટલે એવા મનગમતા, આથી કામરૂપ કહ્યા છે. ગુરુ ચ એટલે અર્થસભર, ત્યાં સુધી અહીંયા રસો એવા વચનનો સાર હતો. એથી તે અર્થતુલ્ય છે. ચથી પ્રશંસા બતાવી. અવ્યક્રિકમ કપટ રહિત, 20મા શ્લોકમાં કહ્યું છે તેમ તરત જ સિંહાસનનો ત્યાગ કર્યો. એટલે કે એ વચનો ધર્મરૂપ છે. એવી રીતે સર્વ પુરુષાર્થ રૂપ એમના વચનો સાંભળી એમને વંદન કરી ભગવાન વિષ્ણુના ચરિત્રો સાંભળવાની ઈચ્છાવાળા રાજાએ જે કહ્યું તે કહે છે.
હવે આ પૂરું. હવે કાલથી આવશે સુખદેવજીની પધરામણી. બોલો વલ્લભા શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्रकुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो निमेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.